વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ તમને સંભળાય છે અને તમને સ્ક્રીન દેખાય છે? ઓકે, ખૂબ સરસ. પ્રણવ, મિત, વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપ મારી સાથે ચેપ્ટર નંબર 7 સંકલન ભણી રહ્યા છો. એની અંદર પણ આપણે અનિયત સંકલન પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. યશ દીક્ષિત. હવે વિદ્યાર્થી મિત્રો, આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. થોડા લેટ થઈ ગયા છીએ આપણે. ટેકનિકલ ઇસ્યુને કારણે, પરંતુ કંઈ વાંધો નહીં. આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા એને એક રીત આપણે જરાક તાજી કરી લઈએ. ઉદાહરણ 9ની અંદર એક્ઝામ્પલ નંબર 2 આપણે જોવાનું છે. I બરાબર dx ભાગ્યા 3x સ્ક્વેર પ્લસ 13x માઇનસ 10 આવું છે. છેદની અંદર જ્યારે પણ દ્વિઘાત સમીકરણ દેખાય ત્યારે આપણે નક્કી કર્યું છે બધા ભેગા મળીને કે આપણે છેદના પદને પૂર્ણવર્ગ બનાવીશું. એના માટે અંતિમ પદ ગોઠવવાનું છે. મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ અર્થાત 169/12, જેથી આપણું જે સંકલ્ય બનશે dx ભાગ્યા 3x સ્ક્વેર પ્લસ 13x પ્લસ 169/12 ઉમેરવાના, એવા બાદ કરવાના. જોજો ભાઈ કોઈ બરબાદ ના થઈ જાય. -10 પહેલેથી છે. ચલો dx ભાગ્યા, હવે આ જે પદ છે એને આપણે સાથે રાખીએ. 3x સ્ક્વેર પ્લસ 13x પ્લસ 169/12, લસા આવશે 12 એટલે આ થઈ ગયા 120, -120 માઇનસ 169 એટલે આ થઈ ગયા 289/12. સૂત્રને આપણે વર્ગના રૂપમાં ફેરવીએ તો આ પદ બની ગયું પૂર્ણ વર્ગ √3x વત્તા 13 ભાગ્યા 2√3 આખાનો વર્ગ માઇનસ 17 ભાગ્યા 2√3 આખાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ કોના જેવું સૂત્ર આવ્યું? 1/x સ્ક્વેર માઇનસ a સ્ક્વેરના જેવું સૂત્ર છે. આનું સૂત્ર શું થશે? 1/2a log માનાંકમાં x માઇનસ a અપન x પ્લસ a પ્લસ c. આ સૂત્ર મૂકવાનું આવશે. ચલો, વાત ક્લિયર થઈ. તો હવે અહીંયા જગ્યા ઓછી છે એટલે આપણે પાછળના પેજ ઉપર ગોઠવીએ છીએ. ચલો, 1/2a, એ મતલબ શું લેવાનું આપણે અહીંયા? તો એના સ્થાને આવશે 17 ભાગ્યા 2√3, એટલે અહીંયા આવશે 17 ભાગ્યા 2√3 ઇન્ટુ લોગ માનાંકમાં એક્સના સ્થાને શું આવશે? તો √3x. આ આખો એક્સ કહેવાશે મિત્રો. ચલો, આટલું ક્લિયર છે. તો એક્સના સ્થાને આવશે √3x વત્તા 13 ભાગ્યા 2√3, x માઇનસ a એટલે 17 ભાગ્યા 2√3. આ કોઈનું માઇક ચાલુ છે ભાઈ, બંધ કરી દેજો. જેનું પણ માઇક ચાલુ હોય છે બંધ કરી દો. ભાગ્યા આ જ પદ આવશે √3x વત્તા 13 ભાગ્યા 2√3
પ્લસ 17/2√3 પ્લસ સી. વાલા વિદ્યાર્થી મિત્રો, એક નિયમ હંમેશા ભૂલીશું નહીં. એક્સનો જે સહગુણક છે એ આપણે ભાગવો જ પડશે. ચલો હવે આનું સાદરૂપ આપવાનું છે. જુઓ મિત્રો, 2 કેન્સલ થઈ ગયા, √3 કેન્સલ થઈ ગયા, એટલે આ થઈ ગયા 1/17. હવે આની અંદર લસા આવશે 2√3, એનો ગુણાકાર આની સાથે થશે એટલે અહીંયા આવશે 6x વત્તા 13 ઓછા 17. 6x વત્તા 13 વત્તા 17 અંશ અને છેદ બંનેના છેદમાં આવશે 2√3 કેન્સલ થશે વત્તા સી. log 6x - 4 ભાગ્યા 6x વત્તા 30 પ્લસ સી. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી બધું બરાબર છે? ઓકે. હવે ધ્યાનથી જુઓ મિત્રો, અંશ અને છેદમાંથી આપણે 2 કોમન લઈ શકીએ એટલે 3x - 2 ભાગ્યા 3x વત્તા 15 વત્તા સી. આમ તો આ જવાબ સાચો જ છે અને આ જવાબ આવી ગયો એમ આપણે માનવાનું. ચલો બરાબર છે, પરંતુ હજુ પણ આપણે આનું સાદરૂપ આપી શકીએ એમ છીએ. log માનાંકમાં 3x - 2 છેદમાંથી 3 સામાન્ય પ્લસ સી. આને આપણે આખાને એક પદ ગણીએ, આને અલગ પદ ગણીએ તો 1/17 log માનાંકમાં 3x - 2 ભાગ્યા x પ્લસ 5 માઇનસ log 3 ભાગાકારમાં છે એટલે આને તો જુઓ ભાગાકારમાં જ લખ્યા આપણે. બીજું આનો ગુણાકાર બંને સાથે થશે વત્તા સી. આ અચળ પદને સીમાં ઉમેરીએ કે બાદ કરીએ તો પણ નવો અચળાંક મળશે. આપણો અંતિમ જવાબ આવશે 1/17 log માનાંકમાં 3x - 2 અપન x પ્લસ 5 પ્લસ સી. આ આપણા પ્રશ્નનો જવાબ છે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવ્યો આની અંદર? એકવાર આ પ્રશ્ન ફરી પાછો જોઈ લો. અને એવું જરૂર લાગે તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધા ક્લિયર છો? યશવી, મહેક, ઈશિતા, પ્રીત, મીત, જીત, ચલો ક્લિયર મિત્રો? આગળ વધીશું. હવે ધ્યાન આપો, વિશિષ્ટ પ્રકારનું જે પદ છે સંકલનમાં ax વત્તા બી ભાગ્યા ax² પ્લસ bx પ્લસ સી dx અથવા ax પ્લસ બી ભાગ્યા સંકલનમાં ધન્યવાદ ax² પ્લસ bx પ્લસ સી dx. વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું જો પદ હોય તો આપણે
છેદના પદનું વિકલન અંશમાં ગોઠવવું. ધ્યાન આપો, તમે આ મુદ્દાને તમારી નોટની અંદર નોંધ કરશો મિત્રો. જો તમારે સંકલનમાં પૂરેપૂરા માર્ક્સ જોઈતા હોય તો મેં આપેલી નોંધ નોટની અંદર એક જ જગ્યાએ લખવાની રહે, જેમાં સૂત્રો પણ આવી જાય ને નોંધ પણ આવી જાય. તો જ્યારે પણ રિવિઝન કરો ત્યારે નોંધ જ તમારે વાંચવાની ભાઈ. અને આમે મેં તમને કીધું છે કે અંશના પદની ઘાત તમે જુઓ છેદના પદની ઘાત કરતાં ઓછી છે ત્યારે છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું, એવી આપણે ચર્ચા કરેલી છે. ચલો ક્લિયર. હવે એના માટે એકાદ સવાલ જોઈએ જેથી કરીને આપણને વધારે આઈડિયા આવશે મિત્રો. બરોબર ધ્યાનથી જોજો. ચાલો ઉદાહરણ નંબર 10ની આપણે વાત કરીએ. સંકલનમાં x વત્તા 2 ભાગ્યા 2x² પ્લસ 6x પ્લસ 5 dx. આની આપણે વાત કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 2x² પ્લસ 6x પ્લસ 5નું વિકલન 4x પ્લસ 6 થશે. યાદ રાખો, અચળ પદની આપણે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ગોઠવવાના છે આપણે ચલને. અહીંયા x છે, આપણને શું જોઈએ છે? 4x જોઈએ છે. તો 4 વડે ગુણવાના અને 4 વડે ભાગવાના. 4x પ્લસ 4 2 8 થઈ ગયા ભાગ્યા 2x² પ્લસ 6x પ્લસ 5. જરૂર તો વત્તા 6ની જ છે. 1/4 4x પ્લસ 6 પ્લસ 2 કહેવાય. 8ના 2 ભાગ પાડી દીધા આપણે. 2x² પ્લસ 6x પ્લસ 5 dx. હવે આપણે આને એક પદ ગણવાનું, આને બીજું પદ ગણવાનું. એટલે હવે આ જે પદ આવ્યું એને બંનેના છેદમાં અલગ આપણે કરવાના. તો ધ્યાનથી જુઓ 1/4 4x પ્લસ 6 અપન 2x² પ્લસ 6x પ્લસ 5 dx પ્લસ 1/4 2 અપન 2x² પ્લસ 6x પ્લસ 5 dx. અહીં તમે જોઈ શકો છો 2 2 4. હવે હમણાં આપણે જે રીત શીખ્યા ગઈકાલે આગલા લેક્ચરમાં એ પદ અહીં આવી ગયું. જુઓ મિત્રો તમે, આવા પ્રકારના પ્રશ્નોમાં સેકન્ડ સ્ટેપ એ જ પ્રકારનું આવશે. એટલે કે આને આપણે બનાવવાનું છે પૂર્ણ વર્ગ, બરાબર છે. અને અહીંયા તમે જુઓ તો બે પ્રકારના વિધિ લાગુ પડશે. નંબર 1 ઇન્ટિગ્રેશન f' અપન fx વાળું પદ, એટલે કે છેદના પદનું વિકલન અંશમાં ગોઠવાય. અને નંબર 2 fx⁴n ઇન્ટુ f' dx. આ બંનેમાંથી કોઈ પણ એક રીતે લાગુ પડશે. અહીંયા એક્ઝેક્ટ છેદના જ પદનું વિકલન અંશમાં આવી જાય છે. ચલો ફરીથી નેક્સ્ટ સ્ટેપ આપણે પાછા લખીએ છીએ. 1/4 4x પ્લસ 6 ડિવાઈડ બાય 2x² પ્લસ 6x પ્લસ 5 dx પ્લસ 1/2 dx 2x² પ્લસ 6x પ્લસ 5. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા થોડી જગ્યા છોડી છે. ચલો શા માટે જગ્યા છોડી આપણને ખ્યાલ આવી ગયો. કે આપણે પદને બનાવવાનું છે પૂર્ણ વર્ગ. જેના માટે શું ખૂટશે? અંતિમ પદ ખૂટશે.
અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2. અહીંયા 6નો વર્ગ એટલે 36 ભાગ્યા 4 ગુણ્યા 2, 4 9 36 એટલે 9 ભાગ્યા 2 અહીંયા મળશે આપણને. ચલો ક્લિયર. હવે ધ્યાનથી જોશો, 9 ભાગ્યા 2 ઉમેરવાના અને 9 ભાગ્યા 2 બાદ કરવાના, તો પદ બેલેન્સ થઈ ગયું. છેદના પદનું વિકલન અંશમાં આવી ગયું એટલે છેદના પદનો લોગ લઈશું. 2x² + 6x + 5. બોલો, ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? વત્તા 1/2 ઇન્ટિગ્રેશન dx ભાગ્યા આ પદને બનાવવાનું પૂર્ણ વર્ગ એટલે શું થશે? ચલો 2x² + 6x + 9/2 + 1/2. 2 5 10, 10 ઓછા 9 1, 1/2 રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્લસ C1, પ્રથમ પદનું સંકલન કર્યું એટલે સંકલન અચળાંક આપણે મૂકવાનો આવશે C1. ચલો 1/4 log માનાંકમાં 2x² + 6x + 5. ચલો પ્લસ 1/2 dx ભાગ્યા આ જે પદ છે એના સ્થાને લખીશું √2x + 3/√2 એનો વર્ગ 1/√2 એનો વર્ગ વત્તા C1. આ સૂત્ર થઈ ગયું 1/x² + a². આનું સૂત્ર થશે tan 1x/a. 2x² + 6x + 5 માનાંક પૂરો 1/2. સૂત્ર થશે 1/a. a એટલે 1/√2 થશે ઇન્ટુ tan 1x. આ આખું પદ x કહેવાશે. √2x + 3/√2 ભાગ્યા 1/√2. આનું પણ સંકલન અચળાંક અને પહેલો પણ સંકલન અચળાંક એટલે કોમન રીતે આપણે c કહીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, એક્સનો જે અહીંયા સહગુણક છે √2 એ અહીંયા પાછો ભાગવાનો રહેશે. આ √2 કેન્સલ થઈ ગયા. આપણો અંતિમ જવાબ છે મિત્રો 2x² + 6x + 5 + 1/2 tan 1 2x + 3/1 + c. આ અંતિમ જવાબ છે મિત્રો. 1/4 log of ફલાણા + 1/2 tan 1 2x + 3 + c આનો અંતિમ જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને દાખલો લાંબો લાગશે, પણ જો તમે રીતની પાછળ પડ્યા તો લંબાઈ ઘટી જશે. ગમે તેટલો દાખલો લાંબો હશે પણ તમને સરળ લાગશે. ચલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રોને? બરાબર સમજાય છે? યસ વિરલ, ગુડ. જૈનિલ, નિશિત, મહેક, યશવી, બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? ગુડ, વેરી ગુડ. હવે વર્ગમૂળવાળું એક પદ લઈએ. બંને પ્રકારના અનુભવ આપણે થઈ શકે એના માટે. ચાલો, ઉદાહરણ 10 જ એનો બીજો સવાલ. સંકલનમાં x + 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 - 4x + x² dx. ચલો, સૌથી પહેલાં આપણે કહીએ 5 - 4x + x² નું વિકલન 4x નું -4 થશે, x² નું 2x થશે. વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અહીંયા 2x જોઈએ છે. એ તો પહેલાં 2 વડે ભાગીએ, 2 વડે ગુણીએ
તો 2x વત્તા 3 2 6 વર્ગમૂળમાં x નો વર્ગ માઇનસ 4x પ્લસ 5 dx આવું લખી શકાય. બોલો, ખ્યાલ આવી જાય? અચ્છા, ઉદાહરણ 10ની રકમમાં અહીંયા રકમમાં ભૂલ છે ભાઈ, બરાબર? એટલે આપણે સુધારીને વાંચીશું. ચલો, રકમમાં ભૂલ છે આ જગ્યા ઉપર, બરાબર ને? તો અહીંયા થોડો ફેરફાર આવશે. ચલો, અહીંયા બધે ફેરફાર આવશે, બરાબર? અહીંયા ફેરફાર આવશે. ચલો, ફરી પાછા ચર્ચા કરીએ. આપણે અહીંયા માઇનસ છે મિત્રો, અહીંયા માઇનસ છે, તો -4 -2x રહેશે. તો કંઈ વાંધો નહીં, તો આપણે -2 વડે ગુણવાના, -2 વડે ભાગવાના, એટલે -2x -6 5 -4x -x². ઉપર હજુ આપણને -6ની જરૂર નથી, -4ની જ જરૂર છે. તો -1/2 -2x -4 -2 એટલે -6 થઈ ગયા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાગ્યા વર્ગમૂળમાં 5 -4x -x² dx. આને એક પદ ગણીએ, આને બીજું પદ ગણીએ અને બંનેને જુદા કરીએ. ચલો, ક્લિયર વાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આના જવાબમાં -1/2 ઇન્ટિગ્રેશન -2x -4 ઇન્ટુ 5 -4x -x² એ ઘાતને ઉપર લઈ ગયા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે. ચલો, પછી આ ચિહ્ન -1/2 -2 અંડરરૂટ. હું આ પદની અંદરથી માઇનસ કોમન લઈ લઉં છું, x² પ્લસ 4x -5 dx. ચલો, આની અંદર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, એટલે આનું અંતિમ પદ થશે અહીંયા 4. ચલો, અહીંયાથી 2 2 કેન્સલ થઈ ગયા. બરાબર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. -1/2 આ આખું જે પદ છે એનું વિકલન આ થઈ ગયું, અર્થાત આની જે ઘાત છે એમાં એક ઘાત ઉમેરવાની, 5 -4x, તો -1/2માં એક ઉમેરીશું તો 1/2 થશે, ભાગ્યા એ જ ઘાતાંક આપણે છેદમાં મૂકવાની. આ માઇનસ અહીંયા પ્લસ થશે, dx ભાગ્યા વર્ગમૂળમાં -x² પ્લસ 4x પ્લસ 4 -9. 4 ઓછા 9 -5 થયા. ખબર ના પડે તો કંઈ નહીં, +4 એવા -4 અને -5 તો છે જ, તો આ થઈ ગયા -9. ચલો, બધાને સમજાઈ ગયું. વત્તા સંકલન અચળાંક C1 આપણે મૂકીશું. 2 અહીંયા કેન્સલ થઈ ગયા વાલા વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે આપણો જવાબ શું રહેશે? માઇનસ વર્ગમૂળમાં 5 -4x -x² વત્તા અહીંયા જુઓ, આમાંથી જે 9 છે એને માઇનસ સાથે ગુણીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે. ચલો, dx ભાગ્યા વર્ગમૂળમાં 9 એટલે આવશે 3નો વર્ગ માઇનસ x વત્તા 2 આખાનો વર્ગ આવશે. અહીંયા આવશે x વત્તા 2 આખાનો વર્ગ વત્તા C1 માઇનસ અંડરરૂટ 5 -4x -x² પ્લસ sin ઇનવર્સ x/a
x પ્લસ 2/3 પ્લસ સી આ આપણો અંતિમ જવાબ રહેશે. બોલો, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રોને? દાખલાને હજુ પાછી એકવાર જોઈ લેશો તમે. ચાલો હવે સ્વાધ્યાય 7.4 અંદર હજુ કોઈ સવાલ હોય તો આપણે ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 16 થી 23 તમારે જાતે ગણવાના છે જ, અને ક્યારે? આજે જ. પણ એમાંનો દાખલો 19 જેની આપણે બધા ભેગા મળી પ્રેક્ટિસ કરીએ. બરાબર? ચાલો. i બરાબર સંકલનમાં 6x + 7 ભાગ્યા √ x - 5 x - 4 dx. સૌથી પહેલાં છેદના પદને સાદરૂપ આપી એનો ગુણાકાર કરીએ. x × x x², 5 ને 4 9x વત્તા 5 × 4 20 dx આવું થશે. ચલો, અહીંયા એક વાત સમજવા જેવી છે કે છેદની અંદર દ્વિઘાત સમીકરણ હોવાથી અંશના પદની ઘાત પણ ઓછી છે છેદ કરતાં, એટલે છેદનું વિકલન x² - 9x + 20 એનું વિકલન થશે x² નું 2x - 9. હવે મારી વાત ધ્યાનથી સમજો. ધારો કે અહીંયા 3x + 7 આવવું હોત ફોર એક્ઝામ્પલ. હવે અહીંયા આપણને 2 જોઈએ છે, તો 3x માં 2x + x આવું કદાપી નહીં કરવાનું. શું કરશો? તો આપણે આમાંથી પહેલાં 3 કોમન લઈ લેવાનું. 3 કોમન લઈશું એટલે x + 7/3 થશે, કારણ કે 7ની પાસે તો 3 નથી, તો લાવવા માટે ભાગવા પડશે. ઓકે, હવે આપણને 2x જોઈતા હોય તો હવે આપણે 2 વડે ભાગવાના અને 2 વડે ગુણવાના, એટલે 3/2 × 2x + 14/3. આ ખબર પડી. 2x + 2 × 7/3 એટલે 14/3. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આ તમારે ધ્યાન રાખવાનું છે. આ પ્રકારનું પદ આવે ત્યારે. બરાબર? ચલો, કોઈને કોઈ ગડબડ તો નથી ને ભાઈ? ઓકે. હવે આપણે ઉપરમાં 2x લાવવા માટે 6x છે, ત્યાં 2 લાવવા છે, તો આમાંથી 3 આપણે કોમન કાઢી શકીએ. ચલો, પહેલાં 3 આપણે કોમન લઈ લેવાના છે. 3 કોમન લઈ લઈએ. 3 કોમન તો અહીંયા 2x થઈ ગયા. પણ જો વિદ્યાર્થી મિત્રો 7 પાસે 3 ના હોય તો આપણે એને 7ને 3 વડે ભાગવાના, ભાગ્યા વર્ગમૂળમાં x² - 9x + 20 dx. આ ખબર પડી ગઈ?
હવે તમે જોઈ શકો છો અહીંયા 2x ની સાથે -9 છે, તો અહીંયા એવા +9 એવા 7/3 dx. વાલા વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા સુધી બધું જ ક્લિયર છે. આગળ વધીએ. હવે આપણને આ પદ જોઈએ છે, એટલે જુઓ 3 સંકલનમાં 2x - 9 x² - 9x + 20 dx વત્તા 3 ઇન્ટુ, કારણ કે 3નો ગુણાકાર આની સાથે પણ થશે. 9 × 3 = 27, 27 વત્તા 7 એટલે 34 ભાગ્યા 3 ઇન્ટુ વર્ગમૂળમાં x² - 9x + 20 dx. અહીંયાથી 3 3 કેન્સલ થઈ ગયા. આ પદને પૂર્ણાંક બનાવવા માટે અંતિમ પદ ખૂટે છે. મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ 81/4 આવું થશે. ચલો અહીંયાથી 3 ઇન્ટુ x² - 9x + 20 -1/2 ઘાત આવશે એની 2x - 9 dx વત્તા 34 dx ભાગ્યા વર્ગમૂળની અંદર x² - 9x વત્તા 81/4 એવા ઓછા કરવાના અને વત્તા 20. ચલો 3 ઇન્ટુ આ પદનું વિકલન બાજુમાં જ છે, એટલે એનું સંકલન કરતી વખતે જે પણ ઘાત છે એમાં 1 ઉમેરીએ અને એ જ ઘાતાંક વડે છેદને ભાગીએ. આ પદ બની ગયો પૂર્ણ વર્ગ. x - 9/2 હોલ સ્ક્વેર. લસા આવશે અહીંયા 4, 20 × 4 = 80, 80 - 84 એટલે -4 ભાગ્યા 4 એટલે -1 આવું થશે. વત્તા સંકલન અચળાંક c1. આ બે છેદનો છેદ અંશમાં જશે. 3 ગુણ્યા 2 એટલે 6 થશે. 6 વર્ગમૂળમાં x² - 9x વત્તા 20. ચલો વત્તા 34 1/x² વર્ગમૂળની અંદર છે -a². આ બરાબર ધ્યાન આપવા જેવી વાત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ અહીંયા સુધી તમે બધા ક્લિયર છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા જોઈ શકો છો 34 log માનાંકમાં x - 9/2 વત્તા વર્ગમૂળમાં x - 9/2 હોલ સ્ક્વેર -1 પ્લસ c. ચલો ક્લિયર. પણ આ જે પદ છે એનો વાસ્તવમાં જે અર્થ છે તે આ છે. એ જે છે તે વાસ્તવમાં આ જ છે, અને આ જે છે એને ફરી લખીશું 6√x² - 9x + 20 પ્લસ 34 log x - 9/2 પ્લસ √x² - 9x + 20 પ્લસ c. આ આપણો અંતિમ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. બોલો, તમને ખ્યાલ આવી ગયો? તો આવી રીતે જે બાકીના પ્રશ્નો મેં તમને કીધા
એ તમારે આજે જ પૂરા કરવાના છે. ચલો, બરાબર સમજાઈ ગયું ભાઈ? બધાને સમજાઈ ગયું? ઓકે, ક્લિયર દોસ્તો? હવે જુઓ, સ્વાધ્યાય 7ની અંદર જે પદ્ધતિના દાખલા આપણે ભણી ગયા છીએ એ જ પ્રકારની હું ચર્ચા કરવા માંગી રહ્યો છું તમારી સાથે. આની અંદર એક્ઝામ્પલ નંબર 7 હું તમને માત્ર હિન્ટ આપીશ. દાખલો તમારે જાતે ગણવાનો છે વાલા બાળકો. sin x ભાગ્યા sin x માઇનસ a dx. આમ તો જો કે મેં તમને આ દાખલો હોમવર્કમાં આપેલો છે, તેમ છતાં ત્રિકોણમિતિય પદ જ્યારે સંકલ્યમાં હોય ત્યારે એમના ખૂણા સરખા રાખવાના. તો અહીંયા ખૂણા સરખા કરવા માટે sin x માઇનસ a ડિવાઈડ બાય sin x માઇનસ a dx. ખૂણા તો સરખા થયા પણ પદ બેલેન્સ ના થયું, એટલે આપણે x માઇનસ a જેવો કર્યો એવો પ્લસ a કરવાનો. આને આલ્ફા ગણો, આને બીટા ગણો, એટલે સાઇન આલ્ફા વત્તા બીટાનું વિસ્તરણ થયું. પછી આ છેદને બંનેના છેદમાં અલગ અલગ રાખી તમારે સંકલન કરવાનું રહેશે. ચલો, ક્લિયર? ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 9, એની અંદર સંકલનમાં cos x ભાગ્યા વર્ગમૂળમાં 4 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. યશવી, માઇક બેટા તો અનમ્યુટ કરજો. યશવી, યશવી, ચલો, કઈ વાંધો નહીં. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો sin x બરાબર t આદેશ લઈને કામ કરવાનું છે, કારણ કે sin x નું વિકલન cos x dx એટલે આખું પદ ગોઠવાઈ ગયું. એની બદલીમાં માત્ર dt ગોઠવાઈ જશે. આ થશે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્રકારનું પદ થશે. એટલે સાઇન ઇનવર્સનું સૂત્ર તમારે અહીંયા ગોઠવવાનું રહેશે. એક્ઝામ્પલ નંબર 12, x નો ઘન ભાગ્યા 1 માઇનસ એક્સ રેઝ ટુ 8 dx. આને જોઈને જ ખબર પડે છે કે આ એક્સની અડધી ઘાત કરવાની આપણે. એક્સ નો ઘન dx ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ રેઝ ટુ 4 એનો વર્ગ. આ પદનો આદેશ લેવાનો, એનું વિકર્ણ ગોઠવાઈ જશે. અચળ કિંમતને જમણી બાજુ લઈ જવાની, પછી આ મૂળ કિંમતને સંકલ્યમાં મૂકી એનું સંકલન કરવું. હવે કોઈ વિદ્યાર્થી મિત્રને સંકલનમાં તકલીફ પડવી ના જોઈએ ભાઈ. ચલો, ખ્યાલ આવી જાય છે? જરા પણ તકલીફ પડવી જોઈએ નહીં. એટલે આ બધા જે પ્રશ્નો છે, પ્રશ્ન 7, પ્રશ્ન 9 અને પ્રશ્ન 12, આ તમારે જાતે ગણવાના રહેશે. બરાબર? ચાલો, એક્ઝામ્પલ નંબર 8 ની આપણે વાત કરીશું. સંકલનમાં e રેઝ ટુ 5 log x માઇનસ e રેઝ ટુ 4 log x ભાગ્યા e રેઝ ટુ 3 log x
માઇનસ e રેઝ ટુ 2 log x dx. જ્યારે પણ લોગ ઘાતાંકમાં હોય ત્યારે લોગનો સહગુણક ગોઠવવો નહીં. દાખલા તરીકે a રેઝ ટુ x log a અથવા તો log p a આધાર, તો આને પહેલાં ઘાતમાં લઈ જવા પડશે. તો log p ની x ઘાત a આધાર a, આ બંને સરખા હોવાથી આ કહેવાશે p રેઝ ટુ x. એટલે જો અહીંયા e રેઝ ટુ log x ની 5 ઘાત e આધાર, e રેઝ ટુ log x ની 4 ઘાત e આધાર, e રેઝ ટુ log x ક્યુબ log x સ્ક્વેર dx. આ બંને સરખા એટલે આની અંદર રહેશે x રેઝ ટુ 5, x રેઝ ટુ 4, x રેઝ ટુ 3 માઇનસ x સ્ક્વેર dx. આમાંથી સામાન્ય x ની 4 ઘાત, x માઇનસ 1, આમાંથી સામાન્ય x ની 2 ઘાત, x માઇનસ 1 dx. આ ઉડી ગયા. x ની 2 ઘાત dx, આનું સંકલન થશે x રેઝ ટુ 3/3 પ્લસ c. બોલો, ખ્યાલ આવી જશે. તો સ્વાધ્યાય 7ની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 8 જે છે એનો જવાબ x ક્યુબ ભાગ્યા 3 આનો જવાબ રહેશે. આ દાખલો MCQ માટે મોસ્ટ IMP એક્ઝામ્પલ કહેવાશે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 42, આ તમારે જાતે ગણવાનું. કેમ? કારણ કે આ પદ્ધતિ અને આ દાખલો પણ આપણે આગળ ભણી ગયા છીએ, શીખી ગયા છીએ, એટલે ફરીથી આપણે રિપીટ કરીશું નહીં. એક્ઝામ્પલ નંબર 42. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 11 તમારે જાતે જ ગણવાનું છે, પણ હું તમને થોડી હિન્ટ આપી દઉં, ધ્યાન આપશો. cos x પ્લસ a અને cos x પ્લસ b dx, x પ્લસ a, x પ્લસ b. અહીંયા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે જ્યારે છેદમાં 2 કોસ હોય કે 2 સાઇન હોય તો ઉપર નીચે આપણે સાઇનનું સૂત્ર ગોઠવવાનું છે. હવે સાઇનના સૂત્રમાં ધ્યાનથી જોશો તો સાઇન a માઇનસ b જેવા ગુણ્યા એવા ભાગવાના. સાઇન a માઇનસ b, cos x પ્લસ a ઇન્ટુ cos x પ્લસ b dx. સાઇન a માઇનસ b અચળ કહેવાશે. હવે ધ્યાનથી જુઓ, સાઇનના પાસે અહીંયા a માઇનસ b છે, તો અહીંયા x ઉમેરીએ માઇનસ આવું કરીશું આપણે. માઇનસ અંદર ગુણીએ તો જુઓ x ઉડી જશે અને a માઇનસ b થઈ જશે. આપણે તો ખૂણા જ સરખા કરવાના છે. આને આલ્ફા ગણીએ, આને બીટા ગણીએ dx. સાઇન a માઇનસ b સાઇન x પ્લસ a
ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી માઇનસ વચ્ચે જો ઋણ હોય આપણે ઋણ મૂકીશું પદને માઇનસ કોસ એક્સ પ્લસ એ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ બી ડીએક્સ છેદને વહેંચીએ આપણે કોસ એક્સ વત્તા એ કોસ એક્સ વત્તા બી કોસ એક્સ વત્તા એ કોસ એક્સ વત્તા બી આમાં આ ઉડી ગયા પદ આમાં આ પદ ઉડી ગયું 1 અપોન સાઇન એ માઇનસ બી સાઇન અપોન કોસ એટલે ટેન એક્સ પ્લસ એ માઇનસ સાઇન અપોન કોસ એટલે ટેન એક્સ માઇનસ બી ડીએક્સ. હવે જો માત્ર ટેન હોય તો ટેનનું જે સંકલન છે એ લોગ માનાંકમાં સેક એક્સ એવું થશે. આ બધાને સમજાશે. ચાલો તો 1 અપોન સાઇન એ માઇનસ બી પહેલું જે પદ છે એનું સૂત્ર થાય લોગ માનાંકમાં સેક એક્સ વત્તા એ. ભાગાકારમાં હોવાથી લોગની બાદબાકી થશે. અચ્છા પણ આમાં તો માઇનસ છે ચિહ્ન જ છે. માઇનસ લોગ માનાંકમાં સેક એક્સ વત્તા બી પ્લસ સી. ચલો 1 અપોન સાઇન એ માઇનસ બી લોગ સેક એક્સ પ્લસ એ ભાગ્યા સેક એક્સ પ્લસ બી પ્લસ સી. બોલો ખ્યાલ આવી જશે. પણ હવે સેકને બદલે કોસ લાવવું હોય તો સેક એટલે 1 અપોન કોસ થશે. આનો કોસ છેદમાં રહેશે અને છેદનો કોસ અંશમાં આવશે. અંતિમ જવાબ સાઇન એ માઇનસ બી લોગ માનાંકમાં કોસ એક્સ વત્તા બી ભાગ્યા કોસ એક્સ વત્તા એ પ્લસ સી. આ પદનો જવાબ આ રહેશે. બોલો બધા બાળકોને બરાબર સમજાય છે ભાઈ? એકદમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જે તમને દાખલા આપ્યા છે એની તમારે સમજદારીપૂર્વક ગણતરી કરવાની છે. બરાબર? એટલે જુઓ ફરી પાછા એકવાર યાદ કરેલું તમને સ્વાધ્યાય 7 ની અંદર એક્ઝામ્પલ 7, એક્ઝામ્પલ 8, એક્ઝામ્પલ 9, 11, 12 આટલા પ્રશ્નો આજે જ જાતે ગણી લેવા મિત્રો. ચલો ક્લિયર? એકદમ ક્લિયર મિત્રો? આજના સેશનનો છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ આવી જ જશે ને મજા પણ આવશે. એફ ડેશ એ એક્સ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એ એક્સ પ્લસ બી રેઝ ટુ એન ડીએક્સ. આ દાખલાને એકદમ ટૂંકી રીતે પણ ગણી શકીએ, પણ આવું સૂત્ર હતું પણ એ સૂત્ર આવ્યું કેવી રીતે તે જોઈએ આપણે. આની અંદરથી એફ ઓફ એ એક્સ પ્લસ બી બરાબર ટી આપણે ધારી લઈએ તો આનું વિકલન થશે એફ ડેશ એ એક્સ પ્લસ બી સાંકળના નિયમ પ્રમાણે. હવે અંદરના પદનું વિકલન એ એક્સનું એ અને એક્સનું ડીએક્સ એના બરાબર ડીટી. એફ ડેશ એ એક્સ વત્તા બી ડીએક્સ એના બરાબર 1 અપોન એ ડીટી. એટલે ધ્યાન આપો તમે, આ જે પદ છે ત્યાં થઈ ગયું. વન અપોન એ ડીટી ઇન્ટુ આ જે પદ છે એ કેવા છે ટી રેઝ ટુ n. 1 અપોન એ અચળ ટી રેઝ ટુ n ડીટી
આ તો તમે જાણો જ છો, આનું સંકલન t⁻n+1 અપોન n+1 પ્લસ c. બોલો સમજાઈ ગયું બધા મિત્રોને? એક્ઝામ્પલ નંબર આપણે 17ની વાત કરી રહ્યા છીએ. ચલો ક્લિયર. હવે આપણે એના સ્થાને ટીના સ્થાને વેલ્યુ મૂકીએ. એ ટી એટલે કોણ? તો ટી એટલે આવશે એફ ઓફ ax પ્લસ બી આખાની n+1 ભાગ્યા n+1 પ્લસ સી. આ આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, જે પદ ઓકવર્ડ છે, મોટું છે, એના જ બદલીમાં આપણે આદેશ લઈ લેવાનો રહેશે. ચલો ક્લિયર. ગઈકાલના ટોપિકના વિડીયો તમને આજે ગ્રુપમાં મળશે, તો પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો સમજદારીપૂર્વક. બરાબર? ચલો, બધાને ખ્યાલ આવી ગયો આજના સેશનમાં? ઓકે દોસ્તો, તો હવે આપણે આટલે સુધીના ટોપિકમાં રાખીશું આજે. તમે આ ટોપિકની નોંધ કરશો, નોટ બનાવશો અને પ્રેક્ટિસ કરશો. બરાબર? ચલો, તો હવે આપણે ગ્રુપમાંથી લેફ્ટ થઈશું અને પોતપોતાનું જે દૈનિક કાર્ય છે, રેગ્યુલર શેડ્યુલ છે, એના મુજબ આપણે ટેસ્ટમાં વાંચન કરીશું. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.